રાજ્યમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને આ માટે જ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે મુજબ લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે અને વોર્ડ મુજબ સ્નેહ મિલન સમારોહનું આયોજન પણ કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપ દ્વારા 26મી ઓક્ટોબરે લાભ પાંચમથી જ 10 નવેમ્બર દરમિયાન વોર્ડ વાઇઝ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વોર્ડ સંમેલનમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. ચૂંટણી પહેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા માટે ભાજપ વોર્ડ મુજબ સ્નેહ મિલનનું આયોજન કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. આ ચૂંટણીઓમાં રાજ્યના ગ્રામ્ય અને શહેરી સ્તરના વહીવટ માટેના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સામાન્ય રીતે 5 વર્ષે યોજવામાં આવે છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ચોક્કસ તારીખો, મતદાનની તારીખ અને પરિણામની તારીખ જાહેર કરવામાં આવે છે. સમયાંતરે વિવિધ સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીઓ પણ યોજાતી હોય છે. મહત્વનું છે, આ ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે રોટેશન પ્રક્રિયા માટેની મહત્વપૂર્ણ ગાઈડલાઈન છે એ પણ જાહેર કરી હતી. આ ગાઈડલાઈન ખાસ એટલા માટે મહત્વની છે કારણ કે 27% ઓબીસી અનામત અમલમાં આવ્યા બાદ પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પંચે આ વખતે સ્પષ્ટ કર્યું છે કે ઓબીસી અનામત બેઠકોમાં મહિલાને પ્રાધાન્ય આપવામાં આવશે. રાજ્યમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાશે અને આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ ચૂંટણી પંચે રોટેશન પ્રક્રિયા શરૂ કરી હતી, જેથી પરંપરાગત રીતે પહેલા અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત આદિજાતિ એટલે કે એસટીની બેઠકોની વારાફરતી ફાળવણી થાય અને ત્યારબાદ ઓબીસીની બેઠકો ફાળવવામાં આવે. આ વખતે ઓબીસી અનામતની બેઠકોમાં મહિલાને પ્રથમ પ્રાથમિકતા આપવાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.